गुजरात के भरूच में आम आदमी पार्टी ने पत्रकार परिषद का आयोजन कर भरूच की बाढ़ मानव सर्जित होने के सनसनीखेज आरोप लगाए हैं। देश के प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन पर नर्मदा डैम ओवरफ्लो कराने के चक्कर में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने बाढ़ की स्थिति पैदा कर दी थी। ये आरोप आम आदमी पार्टी के पूर्व अध्यक्ष गोपाल इटालिया और इंडिया गठबंधन के भरूच लोकसभा प्रत्याशी चेतर वसावा ने राज्य सरकार पर लगाए हैं। ગયા સપ્ટેમ્બર મહિનામાં 2023માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી, સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે। આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે। આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા। આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત, જાનમાલની નુકસાની અટકાવી શકાયું હોત। આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી। આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે। 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે। આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે।